નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે સવારમાં નરેન્દ્ર મોદીનું જે લાલ કિલ્લા ઉપર જે ભાષણ હતું એ અને જે એમણે કેટલાક જે વચનો આપ્યા હતા, ખાસ કરીને ખેડૂતો અંગે એમણે જે વાત કરી કે હું દિવાલ બનીને ખેડૂતો સાથે ઊભો રહ્યો છું, તો એમણે જ્યારે 2003માં ખેડૂતો માટે કેટલીક બાબતો કહી હતી એ આજે આપણે એટલા માટે યાદ કરવી પડે છે કે એમણે એવું કહ્યું હતું કે ખેડૂતોની ખેતીની જમીન ગુજરાતમાં વધી છે, પણ વાસ્તવિકમાં અલગ ચિત્ર અલગ ઉપજે છે. આપણે જોઈએ, આ એક દસ્તાવેજ જોઈએ, એમાં નરેન્દ્ર મોદી સ્પષ્ટપણે કહે છે સરકારી દસ્તાવેજમાં કે જે જમીન છે, આપણે જોઈએ કે 8 લાખ હેક્ટર કૃષિ વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ થઈ છે 10 વર્ષમાં. ક્યારે કહી રહ્યા છે? 2011માં. જ્યારે પછી તરત જ 2012માં વાત આવે છે ત્યારે એક જુદી વાત કરે છે. આ પશુપાલન, દૂધ ઉત્પાદનથી લઈને ઘણી બધી વાત કરી હતી 15મી ઓગસ્ટ પહેલા ગુજરાતમાં, અને એટલા માટે આ એક દશકામાં 8 લાખ હેક્ટર જે ખેતીની જમીન વાવેતર વિસ્તાર વધ્યો છે એવી એ જે વાત કરી રહ્યા હતા. તો એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે એમણે જે કહ્યું હતું, પરંતુ 2012માં આખું ચિત્ર બદલાઈ ગયું હતું. 2012માં આખું ચિત્ર બદલાઈ ગયું. 2012માં એમણે કેટલીક બાબતો જે કહી હતી આપણે આ જોઈ શકીએ છીએ કે 2012માં એમણે જે કહ્યું કે 37 લાખ હેક્ટર ખેતી વિશે વિસ્તાર વધ્યો છે. 8 લાખથી સીધો જ 37 લાખ, 8 લાખથી સીધો જ 37 લાખ, એટલે કે લગભગ જે વિસ્તાર જે વધે છે 29 લાખ હેક્ટર વિસ્તાર નરેન્દ્ર મોદીએ એક જ વર્ષમાં વધારી દીધો. આ સરકારના દસ્તાવેજ બોલી રહ્યા છે, આ અમારી કોઈ વાત નથી. સરકારે રજૂ કરેલો દસ્તાવેજ જે અખબારોને મોકલી આપેલો હતો, મને પણ મોકલી આપેલા હતા, એમાં સ્પષ્ટપણે આ બાબત આજે આવે છે. તો નરેન્દ્ર મોદી કેવા જૂઠાણાઓ ચલાવે છે એનો પર્દાફાશ સરકારના પોતાના દસ્તાવેજો દ્વારા થઈ રહ્યો છે. જોઈએ આજે જે લાલ કિલ્લા ઉપર એમણે ગઈકાલે જે વાત કરી હતી એ પણ સાંભળીએ કે ખેડૂતો વિશે શું કહી રહ્યા છે. भारत की अर्थव्यवस्था में बहुत बड़ा योगदान है. भारत के किसानों की मेहनत रंग ला रही है. पिछले साल अनाज के उत्पादन में मेरे देश के किसानों ने के पुराने सारे विक्रम तोड़ दिए हैं. ये सामर्थ्य है मेरे देश का. इतनी ही जमीन, એ જ જમીન એ વાત કરે છે, એટલી જ જમીન એવી વાત કરી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં એમણે આ વાત કરી હતી 2011 અને 2012ના 15મી ઓગસ્ટ પહેલા એક ફિગર જે આપેલો 2011માં એ 15મી ઓગસ્ટ 14મી ઓગસ્ટે આપેલો, અને 2012નો જે એમણે ફિગર આપ્યો હતો એ 15મી ઓગસ્ટ, એટલે કે 15મી ઓગસ્ટે એ જુઠ્ઠું બોલવા માટે નરેન્દ્ર મોદી જાણીતા છે. આ એમના સરકારના દસ્તાવેજોને આધારે આપણે કહી શકીએ. શું કહે છે સાંભળીએ. मिलने लगे, किसानों को अच्छी सुविधाएं मिलने लगी, तो वो अपना सामर्थ्य देश के लिए बढ़ा रहा है. आज भारत दूध, दाल, जूट जैसे उत्पादन में नंबर 1 है दुनिया में, और सब्जी के उत्पादन में भी दुनिया में दूसरे नंबर पर पहुंच चुका है. पशुपालक हो, मछुआरे हो, देश के विकास की अनेक योजनाओं का लाभ, और किसान को एक भरोसा हो गया है फसल बीमा का, वो साहसिक बना रहा है. उसका परिणाम भी देश को मिल रहा है. जो पहले कल्पना की बात थी, कम खेती है, और इसलिए हमने 100 जिले आइडेंटिफाई किए हैं पूरे देश में से, और वहां के किसानों को एम्पावर करना, किसानों को शक्ति देना, किसानों को मदद करने का एक अभियान चलाया है. और इसके लिए पीएम धन धान्य कृषि योजना का आरंभ किया है. पीएम धन धान्य कृषि योजना वो देश के 100 जिले जहां थोड़ी सी भी मदद कर देंगे तो वहां का किसान भी भारत के अन्य किसानों की. હવે એ જુદી જે એક નવી યોજના એમણે જાહેર કરી હતી, તો આ જે મૂળ નરેન્દ્ર મોદી જે બોલે છે એમાં વિસંગતતાઓ બહુ હોય છે, બહુ વિસંગતતાઓ હોય છે. આજે સરકારના જ રિપોર્ટ્સ ઘણું બધું કહી રહ્યું છે, એમાં પણ જોઈ શકાય છે કે કેટલા વિસ્તારમાં ખેતી થાય છે, શું છે આખી પરિસ્થિતિ, શું છે એ એમાં આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ જે બાબતો જે આપણી સામે આવે છે કે ખરેખર સરકાર શું કરવા માંગે છે એ જે વાત કરે છે નરેન્દ્ર મોદી, એટલા માટે આપણે આ બધી જ વાત આજે ફરીથી કાલચક્રમાં
આપણે કરવી પડે છે કે નેતાઓ આપણી જે વાત કરે છે એમાં કેટલા આંકડાઓમાં જુઠ્ઠાણાઓ હોય છે એ એના પરથી ખ્યાલ આવી જાય છે. તો આ આપણે જોઈએ છીએ કે 2012માં મોદીએ 15 ઓગસ્ટે દાવો કર્યો છે કે 10 વર્ષમાં કુલ 37 લાખ હેક્ટર વધી. અને ખેતી વિભાગનો જે અહેવાલ છે 1970 નો એવું કહે છે કે 1 કરોડ 5 લાખ હેક્ટર વિસ્તારમાં જે ખેતીની જમીન હતી એ એટલી હતી એવો સરકારનો પોતાનો રિપોર્ટ કહે છે 1970માં. જ્યારે ખેતી વિભાગનો બીજો જ અહેવાલ એવું કહે છે 2006માં 1 કરોડ 17 લાખ હેક્ટર વધી, એટલે કે લગભગ 10 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. તો આ ખેતી વિભાગને આખી જે વાત એટલા માટે કરવી પડે છે આજે કે આખી ઘટનાઓ ખરેખર નરેન્દ્ર મોદીજી કહી રહ્યા છે કે 1971માં આપણે જોઈએ તો વાસ્તવમાં જે ખેતી થતી હતી એ લગભગ 99 લાખ હેક્ટર એટલે કે લગભગ 1 લાખ હેક્ટરની આસપાસ થતી હતી. 2010-11માં એમાં ઘટાડો થયો 1 લાખ હેક્ટરનો. 2005-6માં 1 કરોડ 2 લાખ હેક્ટર હતી અને એમાં 3.61% ઘટાડો થયો. નરેન્દ્ર મોદીના રાજમાં જમીનમાં ઘટાડો થયો. વાવેતર વિસ્તારની વાત છે, આપણે જે કુલ જમીનનો વાત નથી, વાવેતર વિસ્તારની વાત છે. તો એટલો ઘટાડો થયો હતો અને એટલા માટે આપણે દર વર્ષે લગભગ 28,000 હેક્ટર જમીન ગુજરાતમાં બિન ખેતી થઈ રહી છે, એટલે કે એનું ઉત્પાદન ઘટી રહ્યું છે. 1 હેક્ટરે આપણે 500 કરોડ રૂપિયાનું અત્યાર સુધીનું ઉત્પાદન ગુમાવી દીધું છે. બીજી બાજુ સરકાર નરેન્દ્ર મોદી એવી વાત કરી રહ્યા છે કે એમના જે કારણે જે છે એમાં વધારો થયો છે એવી વાત કરી રહ્યા છે. તો આ આખી ઘટના આપણે ખરેખર એક ચિંતા ઉપજાવે એવી ઘટના છે અને એટલા માટે આપણે આ વાત કરવી પડે છે આજે કાલચક્રમાં. અને જ્યારે લાલ કિલ્લા ઉપરથી વાત કરતા હોય કે એ જ જમીનને એટલે છતાં પણ ઉત્પાદન વધારો થયો છે. તો આ જે આખી વાત જે છે એ આપણા માટે એટલા માટે મહત્વની બની જાય છે કે નરેન્દ્ર મોદી કેવા જૂઠાણાઓ ચલાવે છે એ આના ઉપરથી ખ્યાલ આવી જાય. 8 લાખ હેક્ટરનો સીધો કેટલો જંગી વધારો કરી દે છે જમીનમાં, એ આના ઉપરથી આપણે ખ્યાલ આવી જાય છે. અને એટલા માટે આજે આપણે ચિંતા કરવી પડે છે અને આ કાલચક્રમાં એની તમામ વિગતો આપણે જોઈ શકીએ કે સરકારના દસ્તાવેજમાં જે જૂના દસ્તાવેજો છે એમાં પણ એ જ બતાવી રહ્યું છે. તો આ જે નેતાઓ છે, નેતાઓના વચનો ઉપર આપણે બહુ ભરોસો ન મૂકવો જોઈએ એ આના પરથી સાબિત થાય છે. અને એટલા માટે આજે કાલચક્રમાં સવારમાં એની ચિંતા કરવી પડે છે કે નેતાઓ જો સાચું બોલે એવા નેતાઓને ચૂંટીને મોકલવા જોઈએ. ગેરમાર્ગે એવા દોરે એવા કોઈ પણ નેતાને આપણે ચૂંટીને ન મોકલવો જોઈએ. 1 જ વર્ષમાં 29 લાખ હેક્ટર જમીન કઈ રીતે વધી ગઈ, સવાલ એ આવીને ઉભો રહે છે. અને આવા જ વિષયો પર આપણે ચર્ચા કરતા રહીશું. અને તમને આ વિગતો સારી લાગે તો લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા જે ગ્રુપ છે ગ્રુપમાં મોકલો કે ખરેખર વાસ્તવમાં જે નેતાઓ લાલ કિલ્લા ઉપરથી ભાષણ આપે છે પરંતુ ગુજરાતમાં એમણે શું કર્યું હતું, કેવા ખોટા આંકડાઓ આપેલા હતા એની પણ વિગતો એમના સુધી પહોંચાડો. અને આ જ પ્રકારના વિગતો અમને સબસ્ક્રાઇબ ધ ગુજરાત રિપોર્ટને સબસ્ક્રાઇબ કરો તો એ રેગ્યુલર રોજ તમને એ પ્રકારના આ રિપોર્ટ મળતા રહે તમને. અને રોજ સવારે 9 વાગે આપણે કાલચક્ર કાર્યક્રમ આ કરીએ છીએ. બસ આજે આટલું જ. નમસ્તે.